દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગરના માઢિયા રોડ પર આવેલા મકાનમાં તસ્કરોની ખેપ, ઘરમાં રાખેલ સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી. ભાવનગર તારીખ 9 ભાવનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ શહેરમાં એક પછી એક ચોરીનો અંજામ આપી રહ્યા છે. શહેરના સુભાષનગર અને એરપોર્ટ રોડ વિસ્તારમાં 5 થી 6 જેટલા મકાનોમાં ચોરીની ઘટનાનો સાથોસાથ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મકાનમાં પણ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં રહેતા રામભાઈ વનાભાઈ મેરના ઘરમાં ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. તસ્કરો કબાટમાં રાખેલ સોનાના ઘરેણાં તેમજ ગલ્લામાં રાખેલ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સોનાની એક જોડી બુટ્ટી તથા એક જોડી ચૂંટલી તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું રામભાઈએ જણાવ્યું હતું. આ બનાવ અંગે તેમણે બોર તળાવ પોલીસને જાણ કરતા બોર તળાવ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. બેન શું નામ? નૈનાબેન. નૈનાબેન કઈ જગ્યાએ રહ્યો ને શું થયું? કુંભારવાડ માઢિયા રોડ શેરી નંબર 13. શું થયું બેન? ચોરીનો બનાવ બન્યો. કેદી થયો? કાલ અમને ખબર પડી. શું વસ્તુ હતું બેન? 3.5 લાખ રોકડા રકમ હતી ને 2 દાગીના હતા. અંદાજે કેટલા રકમ ગયા? 4.5 લાખ. આ વિશે પોલીસને જાણ કરી બેન? હા.